ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. જો આજ રખડવાનો વારો આવી ગયો છે અમારો. વિડિયો તો વિડીયોમાં કંઈક નવીન બતાવી, નવીન કરી કંઈક અમારા નામ નથી આજ કંઈક નવીન કરી ગાઈસ. જોઈજો, આ પાણીપુરીના ગ્રાહક છે બધા. હાલ્યો બન્યા રહીજો. રખડવા જેવી રામનાથ છે, નોસોદાન જગ્યા છે, સલાઈન જગ્યા છે, પણ અમારે બિલખા એવું ખાસ છે. પણ પાણીપુરી ખાવા આવ્યું હોય ને કઈ સેજલબેન ના વરામણા કરીએ છીએ. એમાં સેજલબેન નું તો મોઢ જ પડી ગયું છે. કેમ કે વેકેશન ખુલી જાય એટલે જવું પડે ને ગાઈ. 10મું હાલે છે એટલે ભણવામાં ધ્યાન દેવું પડે. આ અમારે કોઈને માટે ઓલું હતું ને એટલે એના છે. અહીંયા કબાટના અને એના જો કબાટના શોરૂમ છે. આગળ કાંઈ ન ખાવતું, જવા દે. જો હા મેં બાની ઘરે આવ્યાથી. આ અમારા જૂના મકાન છે, અમારા પુઆ છે. અમારા જૂના મકાન છે. અમારા પપ્પા અહીંયા નાના મોટા થયા, અમે મોટા થયા. જો ખેતર નહીં. મારા ભાઈ ની રમત કરે, મારા ભાઈ સુતા છે. અમારા બા છે. હાલો ટાટા કરજો ભાઈ. અંધારું થઈ ગયું. આ જો આ પૂછે કોણ છે? ડોહીમાં જો, ડોહીમાં દેખાતા જ નથી. આમાં રોકાવું નથી ભાઈ, જાય ને. અંધારું કેટલું થઈ ગયું. છોકરો એટલું જાને મેં કહ્યું હતા ખેબડી ને કાલથી ભણવા જવાનું. ભાગો અમારે કામના શંકા ઉભા છે.
ભાઈનો મઠ છે અહીંયા. જોઈ લઈએ અંદર, પછી તમને તો અહીંયા અંદર તો વિડીયો નથી ચાલો ગાઈસ, હવે તમને બિલખાની બેસ્ટ પાણીપુરી મંગાવી જોઈ તો ભાઈના રહેજો વિડીયોમાં. પ્રોબ્લેમ છે અહીંયા બિલખામાં. આપણે હવે આ પાણીપુરી ખાવાના છે. ભાઈ બહુ મસ્ત પાણીપુરી બનાવો. લે તું કોના ભેર આવ્યો? આ મારા ભાઈ ગરમ થઈ ગયા. કોણ આ કેવું લાગે છે તમને પાણીપુરી ખાવામાં? અમે તો સ્પેશિયલ અહીંયા ખાવાના જ રાખી. વાહ ભાઈ ના બેસ્ટ પાણીપુરી બનાવો ભાઈ તમે. હાલો હવે અમને બનાવી દીધો. પાણીપુરી અમે તો આમાં દેખાડી દઈ. પાણીપુરી ખાતા દઈ. ભાઈ જરી કેન્સલ માં લાગી ગઈ. બનાવે છે તો બના રહીજો કઈ રીતે પાણીપુરી બનાવે, કઈ રીતે નહીં, બધું તમને દેખાડી દઉં. પાણીપુરી દે શું કેવું છે તમારું? ખાવા તો બસ ની સામે જ છે, પણ 4 વાગ્યા પછી અહીંના તો ગાઈસ તમને લોકેશન દઈ દઉં કઈ બાજુ આવેલું છે. જો આપણે એક્ઝેક્ટ આપણે આ બસ સ્ટેન્ડ છે ને, બસ સ્ટેન્ડ અહીંયા બસ સ્ટેન્ડ આવેલું એક્ઝેક્ટ એના આગળ અહીંયા પુલ છે. પુલની પાસે જ આવેલી છે આ રેકડી. રેકડ નામ છે વિલનાથ પાણીપુરી. આવી તો જરૂર આવજો તમે એક ફરી. આપણો વારો આવી ગયો છે બનાવવાનો. સ્પેશિયલ તીખી પાણીપુરીનો ઓર્ડર આપ્યો છે ભાઈને. ભાઈ બિચારા કઈની વાઈટ જોવા બિચારી ખાવાની વાઈટ જોઈ છે, કઈની વાઈટ જોવા છે. મોઢામાં પાણી આવે છે પણ શું કરું, મોઢામાં પાણી આવે. ફાઇનલી તો અમારો વારો આવી ગયો છે. પાણીપુરી ખાવા આવી ભાઈ ની નકર પેલા તો બહુ ખાવા આવતી. વાંધો નહીં, વારો આવી ગયો ને હવે. હાલો આપણી ડીશ બનીને તૈયાર થઈ ગઈ છે ગાઈસ. સ્પેશિયલ આજ પાણીપુરી ના ગ્રાહક છે અને ફ્લેવર બહુ મસ્ત આવે છે. 5 આવે પણ 5 મસ્ત આવે. માથે પાણી નહીં જોઈ લે. તમે યાર આ ખોટું કર્યું. આ તમે મને લગભગ લાંબો કરવાના તો મિક્સ પાણી આપી દો. હાલો તો ગાઈસ ફાઇનલી પાણીપુરીની ડીશ આપણી બનીને આવી ગઈ છે. હવે ખાઈને મળી. ફાઇનલી ગાઈસ પાણીપુરી ખાઈ લીધી છે બે મણે. જોઈ લ્યો પૂછી લ્યો કઈક મજા આવી. બહુ મજા આવે. એકવાર આવજો જરૂર. બિલખાન બેસના. હાલો બન્યા રહીજો આગળ. જો ગાઈસ આ બસ સ્ટેન્ડ છે બિલખાનું. બસ સ્ટેન્ડની બાજુમાં મળે છે અને આ પુલ પાસે